હેલો ગાઈસ, તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ચલો બધા શું કરે છે? હમણાં જ ઉઠ્યો હું થોડીક બ્રશ નહીં કરી દાદા. જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા પીએ, નાસ્તો કરીએ તો અત્યારમાં જરાક સુસ્તી ઉડે ને રોકડી ખવાય તા હે રોકડી નરમ સાથે ખવાય. લીલા વાંગણ હે તો નરમ ખવાય ને મારી ગયા છે થઈ ગયું કડક થઈ જાય. દાદા ખોયણીમાં ટીસી પછી કદાચ ભૂકો ખાય. સાપીએ ઢોકળી ખાઈએ. ચોખ્ખો માતાજી ખો તો ખરાબ ચાપી ચાપી થાળીમાં નહીં હા ચા હાથે ખાવાની. હા હા જો ગાઈસ તમને બતાવો છોકરી બાપા માતાજી સાપીએ. પપ્પા જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લહેડા દાતન કરી. હા બ્રશ કરવાનું બાકી હોય ચલો બ્રશ કરી લે. મારો બ્રશ તો યાદ મૂકી રાખો. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચમ જગ્યા પતી છે હવે. હાઉ પેલા વા હજુ ગાઈસ વાગ્યા છે 7 અને હવે તો ખૂબ કસાડ્યું સિટીમાં આટલું બધું વહેલો નહીં ખાતા હોય. આ ગામડા વાળા છે ને તાર તાર હે ખાવા જોઈએ. તાર એ લાવતા પોસી બનાવી મારો મમ્મી ઢોકળી મસ્ત બનાવી. નકર માગે તો હું કહેતો કે મારે ઘેર હારી બનાવી. તમારે બગડ્યા ઘેર કે. જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા પી ચા પીધી, ઢોકળી ખાઈ. ઢોકળી ખા. જય માતાજી, ગુડ મોર્નિંગ. કૃષિકરાજને સવાર થઈ અને બધા રમાડો બેઠા જો અમે તો પેહો પીવડા અને દાદો ચાહે નવા ઘેર બેસો પીવડા નાખવાને એમ. બપોરે મારે જવાનું ને વજે પછી બા જતા આવે કોઈ તો સવારમાં બા જતા આવે ફરી દાદો જાય એમ. હા જો હેડ્યા પપ દાદા કોમ તો ઘણું કરે પણ પેટ ઉતરતું નહીં. દવા કોઈ હોય તો કોમેન્ટ કરજો. બરાબર તો બેઠે બોલ્યા મચ્છર મચ્છર કર બગડી જાય સ્વિચો કોઈ બંધ હે પણ એમ કરે તો એને આયુષ્ય ઘટે ને. મારા દાદા જવાના હે કઈ આગળ લીંબડિયા દાદો અને બાબનને હજુ ટેમ્પો આવ્યો નહીં. હા ખાઈને બાઈને જવાનું. હા તો ગાયત્રીબેન તો દૂધ પીવડા કિસિકરાત મારા મેં કંઈક મેલ્યું હે પણ હું મેલ્યું આપણને તો ખબર નહીં. ઓહ દૂધી આખું કુકર મેલ્યું હે. ગેસ ચાલુ હે બફાન. થોડી વાર એને દવા પીવાની દૂધ તો પી લીધું. ઓય દવાને લત લાગી છે મોબાઈલની બહુ બધા તો લાગી પણ અમને હોત લાગી ભેગા ભેગી. લીધા બા ચાલ બનાવી ખીચડી તો હું આવ્યો તાન તો નહોતું ને તમે કહેતા આમ પછી મેલું એકદમ મેલ દીધી હે. તો પેલું ભેગી બનાવી હું બનાવ્યું ખીચડી તો ચાંદ હું કુકરમાં જોવા જાઉં તાન તો દૂધી હતી. દૂધી ચો હતી, ગલકું હતું તાણ. ગલકો હતો હા. હું ચાંદ દૂધી બનાવી. ભારા લઈને આવી જાય મોટો ભારો લાયા લાગે વજનદાર વારો લઈને આવ્યા ભારો તો ખા બેઠા બધા તો હા કુકરમાં જોઈ લો ને આપણે એ ગલકો હતો મને લાગે દૂધી એમ ને ખીચડી મેલી હે બધાની એક પહાડ. તો ચલો ખીચડી લઈ લઈએ. ઘી લેવું હોય તો ઘી લઈ લઈએ. દહીં નહીં ભાવતું એટલે કે બહુ ખીચડી હાથે બહુ ના ભાવે. ઘી દેશી લઈ લઈએ આપણે હજુ થોડુંક. પછી અમારે હે ડુંગળી બધા માટે તા ના
મારે સમાજ જમવાને એટલે તો હાલજો તમે આ બધી થોડી ખાઈ જવાના કશું નક્કી નહીં આ ભાઈ તો મારે પંતાળી આલું ભાઈ ડુંગળી નાખેલી હે મને બધા નાખી દઉં એમને છાસ લઈને આવ્યા જીરું ના ગમાય રગડો કરીને લાવ્યા મસ્ત નહીં ખાવાનું ઉપવાસ મંગળવાર કરો મારી મમ્મી ઘી લીધું હે જો રગડું મારું ભાઈ વેલ દઉં આ તો કેટલું સર કરે મોય સાહેબ તો તૈયાર થઈ ગયા જોરદાર હા અમે જમીન તૈયાર થઈ ગયા મારા મમ્મી મારો બ્લોગ જોવા હે ભાઈ ફોન આવ્યો તો વાત કરે લીલાવા મારું જીતી લઈ લીધું લાજુ મને તાર કાલ કાલ દેખા કાકા નહીં અરે હા તારે એવું દેખાય કપડા સુકાવા મળે તાપ કાઢ્યો હે બહુ બધા બોથો લઈને આવ્યા જો કેટલા જાત આ બધા બગાડ છે કોઈ તો પોચો હોય તો ખાઈ જાય આ લાકડા કાઢે બહુ મોટો મોટો આપણને ખાઈ જાય તુલસી રોપી હે લીલાભાઈ તમારો ફોન ધાબા પરથી લાવ્યો ગાઈસ જો ટાવર જ નહીં આવતો તે ગાયત્રી જમવા બેઠી છોક ભાગ પડાવીએ જેમ થાય મારા મમ્મી તો રમાડે કૃષિકરાજ લીલાબાદ માથું બાથું વર્યું કે બાકી કોસ્કો લાઈને મેં માથું વરી કાઢ્યું છે નહીં કાઢ્યું એમ ને કમ્પ્લેટ લીલાબા તો બેઠ્યા બધા તો આરામ કરે ઘેર કોઈ નહીં રેલન તાપ આવ્યો વાગે હે 12 12:30 જેવા થઈ ગયા તે તાપ આવી ગયો બધી મારે હો તાપ આવ્યો હતા એ છે ખેતી 2000 ભણી હે એને હીરો બધવાની હવે પણ શું કરે અમને તો જરેક પાણી મળી જાય એટલે ઘુમર્યો બિચારું હોફીશું ખાસો અડધો કલાક તાપ પડ્યો હે નહીં જો બધા તમારે ગાય બે મેં તો બધા મારે પીવડા ને એમને દવા પીવડા તો દવા ટાઈમસર નાઈન બાઈન જઈએ હવે બધું કમ્પ્લીટ થઈ ગયું ઘેર હવે જાઉં છું દુકાન બાજુ તો ફરવા વાટો મારવા કેવું ચાલે દુકાન બાજુ બહારનું વાતાવરણ તો જાણવું પડે ને થોડું ઘણું ચલો જઈને આવીએ ઘેર આવી જાય અને દાદા તો જો જઈને આવી જાય નક્કી થઈને આવી ગયા બાય હા તમે બાનું પિકઅપમાં ચલે આ પેલા મોહન કારુનું બધા લાઇટ બિલ આવ્યું હે 1034 લો હે લાઇટ બિલ આવ્યો 637 ફરી ને બધાને આટલું આવ્યું 1000 પડ્યો હોય તો બદલે એ તો જોતા આવું એમને પેલા ખાતર લેતા આવું જોતા આવું હવે બેસી હવે હાર તો તો ખાતર નાખવાના એક્ટિવા લઈને જઈએ ખાતર મેલે બધા બેસી જાય હાર આગળ જોઈ આવે એ તો મળે તો વાહ તો ગાઈસ એક્ટિવા મેલી હે રોડ ઉપર અને અહીંથી હરતો આવું હું અને જરી કમ તો દેડકું હેડા ઉપર હોય ને મોય કૂદે ને હારી જોર બીક લાગે ક્લિક લઈને પાણી પડે ને સારું બીક લાગે કે કઈ ખે ને પેલી ડબ્બી હતી ને ખાતર ફરાઈ નાખવાની એ ડબ્બી લેવા આવ્યો હું મળે તો વાહ પેલો તો સુધી જઈ આવ્યો તોથી ના મળ્યો પાહો આવ્યો હું હોદ્યો એ ના મળ્યો ડબલી તો અહીં જતી નજીક ચલો આપણે ફોરેટની માપની ડબલી મળી જઈએ હા તો એકમાં નાખી દો બધું હા એ થોડું એ પેલામાં નાખી દો અને એક થેલો ઉપર મેળ દે એટલે લઈને જતો રહો ક્યાં ખેતરમાં જવાનું તાર ઓહ ઓફ રોડિંગ વાળો રસ્તો હોય એક્ટિવા પરથી ઉતારી લીધી હે ઘણી એક હતી ને એક અડધી અને બધા તો ફોરેટ તોડે કેટલી લાવે બે સાફ કરે રસ્તો ને પેલો જોખરો બે તગારા ખાલી કરે ફોરેટ છેલ્લે બે નાખવાનું એક નાખું ને કર દઉં
દાદોને એમ ખાતર નાખતા હતા તે અહીંથી જ્યાં ને પછી ચીબાઈ જ્યાં દેખાતા નહીં. મને લાગે હું એક ખેતર હે ને એ નાખવા જ્યાં અને દાંત એવું લાવી લાવો બધા તે અહીંથી તો સુધી સારવાળી તાપ લાગે તો હવે થોડી વાર આરામ કરો અને પાણી પીએ. ચલો પાણી લાવ્યા એટલે વધુ નહીં આવ્યું તો ફોરેટ છે અને ફોરેટ નાખે ને એ વખતે એવું ગંધ થાય ને ટકાય ના એમ અને હાથ તમારા 4 દિવસ સુધી ગંધાય. અને ચાલો પાણી પી લઈએ આપણે. ચાલ ને તું અહીં નહોતા ને તમે મારમાં ના છે મારમાં નાખા પછી જ બરાબર અહીં પતી ગયું એ આદમી સમીર લે લો. હાર દાદાએ સડાયું છે ખાતરનું પોટલું તો પેલો હાર હે ને આ હાર ખરો ને તો એ બદલે હેડે મૂકવાનું અને એમાં પૂરો માથે સડાયેલું મેળ દીધું. હવે જો હું સારું વાળવા ખોચાયેલો ખરો ને છે કુફરો બધી જાતે રોપેલો. આમાં પાછું છું એક વખત ઓમ નાખેલું હોય ને તો હા એટલે હું જે જગ્યાએ આવે ને એ જગ્યાએ થોડું મોટું હોય નજીક વધારે પડે ને એટલે વધારે ગ્રો થવા જોવાનો. અને આ વખત ઓમ લેવાનું એટલે હું કે એમ પારીએ થોડુંક વધારે પડે એટલે ઓમ થાય એટલે બધું કવર થઈ જાય કમ્પ્લીટ. શરૂઆતમાં 2 વખત નાખતા અને આ વખત થોડુંક ઘટાડ્યું હોય જેમ કે વધી જાય ને પડી જાય ડોગર. અહીંથી વાડીએ તો સુધી વાડી હવે થોડી વાર થાક ખવાઈ જાય એટલે વાડીએ થોડી. કેટલા વાગે આવેલા? 3:30 ગેસ ને 3:30 ને અત્યારે વાગ્યા કમ્પ્લીટ 5. 3:30 થી 4:30 જો 9 વાગી જાય એટલે અમને ઓચાળા નાખવાનું. દાદા તો 9 વાગી જાય પણ દેખાય નહીં. ભાત બનાવેલા ને હે ને ભાત બનાવેલા એટલે ભૂખ આ ખીચડી ખાઈ ગયેલો પછી મહિન્દ્રામાં દાળ ભાત કરી દઈ ખાધા. હા બીજું તો નતું ખાધું. બરાબર. તો બધાને એકલી ભૂખ લાગી ખાઈ ના આવતા ને જરીક ચા બા પીને. મને ખાવાનું પસંદ પાવતું બપોરે ટાળું. તો ખાતર એક થેલી આખી ને એક અડધી હતી પતી ગયું. દાદો ખાતર નાખતા આખા મને આ બાજુ મેં ચાલ્યું તો આટલેથી મેં વાળ્યું ના પીધું મેં. કાપેલું હતું ને એ શું કહેવાય ને એ કોડ્યો હા તે બે પાહ ગોઠમાં આવે ને બંધો બનાવ્યો હવે તો કહે કે નહીં જોઈએ બધા કર્યા મેળવા મળે હું આપાથી આપા મેળવા મળું. તો એક્ટિવા ચાલુ કરીને જઈએ હવે ઘેર અને બારો બાંધી દીધો હોય ને બધા બધા લે મસ્ત એક્ટિવા પર લઈ જાઉં રસ્તો આવું હા ખેતરમાંથી આવી જાય ઘરે અને એક્ટિવા ચાલુ હોય એને બંધ કરીએ થોડી વાર અને બારો તો જવા છોડ્યો હોય હવે ભોય પાડી દઈએ. અને ઘરમાં તો શાક સમારવાનું ચાલુ કામ હોય આપણે મળીએ થોડી વાર. ચાલ ઘરે આવી જા અને જો ગાયત્રીબેન તો મોસંબી અને લીલાબા તો બટાકા સમારવાનું ચાલુ કરી દીધું. તગારામાં સોળા અને તપેલીમાં બટાકા સારું તપેલું નકમ કચરો તગારામ ડાયરેક્ટ દોવાનું ભેગું હે ને बोला सही બાધા લીધી હે બોલવાની. ગવાર સિંગ સમારી હે આજે ગવાર સિંગ બનાવવાની લસણ ફોલ 2 દિવસનું હમતું કરી દે 1 દિવસ નવરો બે રહે. પેલા ના બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા. મને લાગે પેલો બાર લાવ્યો ને એક્ટિવા પર ત્યાં મોરી ચડી લાગે હે કે ભાગ લેવો હે લીલાબા ભાગ લેવો હે તાણે જો હમણાં બોલ્યા અમારી ગાડી બોલ્યા લાયા એટલે એ જ કારણ હે. ટાઈમ થઈ ગયો દૂધ કાઢવાનો ખેતરનું કામ કરીને હવે પાછું ઘરનું જોરવાનું ને કરવું પડે. ઘેર ખેતરમાં કમ્પ્લીટ પોસ વાગેલા અને ઘેર આવ્યા એટલામાં થોડા પોસ થઈ ગયા. આ દોણ કાઢતે આમ તેમ એટલે દૂધનો ટાઈમ થઈ ગયો. જી તો અહીં અંદર હા આવી જા આપણી લીલાબાનો પૈસા ધીમું બોલ્યા તો એમએલ તો ને જોરથી બોલ્યા તો એમએલ લો હાર લીલાબા પોતરા બોલો મળે. હા દાદા આવે નીકળી જાય એટલે આપણે ગાયને બહાર બાંધી દઈએ
અને પછી રેલી દવડાવીએ એટલે મારા મમ્મી દૂધ કાઢવા આવી જાય ખ્યાનો ચિયો તમારે શું થાય મુસાદ આવે ને પણ તમને દાદો આવી જાય અહીં ખેતરમાંથી દાદા પાણી હું નોંધ નહીં કાઢજો હે હા તો ગાઈસ આ પોતરાના તગાર મનસોડ આવે છે નાખ્યા ને બહુ બધા દૂધ કાઢે જો કેવી રીતના કાઢે બહુ બધાને આવડે છે તો સારું હોય લીલાબા પહેલાં કાઢતા પણ બંધ થઈ ગયો ખુદ ચેમ બંધ થઈ ગયું લીલાબા કેમ બંધ થઈ ગયા લીલાબા ના થતું નહીં એના બાદ નથી થતું મારા કરું છું આ 1-2 વાર રાખવાની પછી તો એક કે નથી રાખવા એમ તાણું ગાયોની સેવા કરી કરીને થાકી છે અમે તો મારે લીલી સાર નાખેલી તો મારે નાખવાનું બાકી છે હુકુ જમવાનું થઈ ગયું કાઢી ને જો એટલે આવી ગયા લીલાભાઈ જમવા બનાવી દીધું લીલાભાઈ જમવા બનાવી દીધું બટાકાનું શાક બનાવ્યું લીલાભાઈ જમવાનું તો શાક બનાવ્યું હે ગવારસિંગ બટાકા દાદા જમવા આવી ગયા તો ગેસ તો ચાલુ હતો પણ રાખવાનું રાખે એટલે બંધ કરી દઈએ હવે જમવા બેઠ્યા અને જો ઘી લીધું હોય દાદાએ બેઠ્યા દાદાએ જમવા ગવારસિંગ શાક રોટલો મારા મમ્મી બેઠી મારા પપ્પા કેટલા વાગે મમ્મી તૈયારી અને આ ચાખી જવા કેવું બને ગવારસિંગ લેવું કરતા લઈ લો હું લઈ લો હું થાય લીલાભાઈ લઈ લીધું ચાકો એ લેવાનું કે ઘી વાળું ખાસું ઘી પાડેલું જતું રહ્યું મારે બસ મારે ઘર જમવા બેઠેલો તે બપરાને જમવા બેઠા એટલે આ બાજુ આવેલો તો બેસી જાય જમવા મારે છો ત્યાંથી જમીને પાછું હું આવું પડે બધાના વિડીયો ઉતારવાના એટલે અમને શાંતિ એક ઠેકાણે બેસી બેસીને ઠૂસ ઠૂસ કાલે સવારમાં એટલે કાલે તો અહીં બેસી ખાતા ખાટલામાં ડાઇનિંગ ટેબલમાં હે ડાઇનિંગ ટેબલનો હવાજ પૂરો થઈ ગયો ચમ મોડું બસ મોડી ખાસો 8:30 વાગે આવ્યા ને જગ્યા 8:30 થઈ બહુ મોડું થઈ ગયું નાઈટ જય માતાજી ઉપસાડી હે લીલાબા લીલાબા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ હોઈ જા જય માતાજી ગુડ નાઇટ હાય ખગડાય જય માતાજી ગુડ નાઇટ બાતો હોઈ રહ્યો નાઇટ જય માતાજી ગાઈસ અત્યારે વાગ્યા છે 10:30 જેવા અને હવે બધા હોઈ ગયા તો ચલો દાદાને આમ તો જ થોડા જાગે અને જે પેલું ગિફ્ટ કહેતો ને તમને દાદાના હાથ હાલવાનું એ આજે ટાઈમ ના મળ્યો તો કાલે તમને બતાવશું ચલો અને જય માતાજી ગુડ નાઇટ